ગુજરાતી ટ્રેડિશનલ પૂરણપૂરી આજે બનાવવાની છે। તો એ રેસીપી કેવી રીતના બનાવવાની એકદમ ટ્રેડિશનલ રીતે આજે આપણે શીખવાના છે। તો પૂરણપૂરી બનાવવા માટે આપણે 1 કપ તુવેરની દાળ છે એને બાફીને રેડી કરી લીધી છે। પાણી ઓછું નાખવાનું બાફતી વખતે, આ તમે જોઈ શકો છો એકદમ પાણી ઓછું જોઈએ અને દાણો એકદમ ચડી ગયેલો હોવો જોઈએ। તો આપણે 1 કપ ભરીને જે તુવેરની દાળ છે એને ધોઈ અને પ્રેશર કુકરમાં 4 સીટી પાડી દીધી જેથી તુવેરની દાળ એકદમ જ ચડી જાય ને। હવે આપણે લઈ લીધું છે એક બાઉલ અને બાઉલની અંદર આપણે નાખી દઈશું શુદ્ધ દેશી ઘી। તો દેશી ઘી આપણે એડ કરશું 2 ચમચી ભરીને। દેશી ઘીથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે। તો આપણે ઘી એડ કર્યા પછી અંદર જે બાફેલી આપણી તુવેરની દાળ છે એ એડ કરવાની છે। ઘણા લોકો એમને જ એને શેકે છે પણ આપણે ઘી નાખીને એડ કરશું। તો આપણી જે બાફેલી દાળ છે એ આપણે અંદર એડ કરી દીધી છે અને તુવેરની દાળ એડ કર્યા પછી આપણે એને કન્ટિન્યુ સ્લો આંચ પર હલાવવાનું છે જેથી તળિયે બેસી ન જાય। જોકે આપણે નોનસ્ટિક લીધું છે છતાંય આપણે તુવેરની દાળ છે એટલે તળિયે બેસી જશે તો એનો ટેસ્ટ આખો બગડી જશે, એટલે આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે। ઘણા લોકો આને ચણાની દાળમાં પણ પૂરણપૂરી બનાવે છે। મોસ્ટલી મહારાષ્ટ્રમાં ચણાની દાળમાં પૂરણપૂરી બને છે। આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ રીત એટલે તુવેરની દાળમાં જ પૂરણપૂરી બને છે। તો હવે આપણે એને કન્ટિન્યુ વ્યવસ્થિત હલાવશું જેથી તુવેરની દાળ એકદમ અત્યારે એકરસ થઈ જાય। પાણી છે નહીં પણ આપણે પાણી જેટલું પણ છે એટલું બધું જ આપણે એને સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે। તો એક સાઈડ આપણું પૂરણ રેડી થઈ ગયું છે ને એક સાઈડ આપણે લોટ બાંધી લીધો છે ઘઉંનો અને રોટલી જેવો લોટ બાંધવાનો છે, એમાં કોઈ ફેર નથી। તો મોણ નાખી અને લોટ બાંધી અને ઢાંકીને આપણે મૂકી દઈશું એટલે લોટ એકદમ વ્યવસ્થિત થઈ જાય। અને આપણું આ સાઈડ તમે જોઈ શકો છો પાણી એબ્ઝોર્બ થઈ રહ્યું છે। આપણે લગભગ 150 ગ્રામ જેટલી તુવેરની દાળ લીધી હતી। હવે 150 ગ્રામની સામે આપણે 150 ગ્રામ જેટલી ખાંડ જોશે। ખાંડ તમે આગળ પાછળમાં કરી શકો છો। 150 ગ્રામ ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે કેમ જે લોટની અંદર આપણે મૂકી અને પૂરણપૂરી બનાવવાની છે એમાં કાંઈ આપણે એડ નથી કર્યું હોતું એટલે પૂરણપૂરી ફીકી ન લાગે એટલે આપણે 150 ગ્રામ જેટલી ખાંડ લઈ લેવાની છે। તો હવે આ સ્ટેજમાં આપણે જે ખાંડ લીધી છે એ અંદર એડ કરી દઈશું। આ તમે જોઈ શકો છો 150 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈ લીધી છે। ઓછી વધારે કરવી હોય તો તમે તમારા હિસાબથી કરી શકો છો। આમાં તમારે એલચી નાખવી હોય તો એલચી પણ નાખી શકો છો, જાયફળ પણ નાખી શકો છો। મેં 2 વસ્તુ સ્કીપ કરી છે કેમ કે ઘરમાં બાળકોને પસંદ નથી। હવે આને આપણે કન્ટિન્યુ હલાવવાનું છે। ખાંડમાંથી પાણી નીકળશે એટલે જે આપણું પૂરણ છે એ ઢીલું પડી જશે। આ તમે જોઈ શકો છો લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે પણ જ્યાં સુધી એનું પાણી ન બળે ત્યાં સુધી આપણે સ્લો આંચ પર એને કન્ટિન્યુ હલાવવાનું છે। આ તમે જોઈ શકો છો ધીરે ધીરે કરીને પાણી એબ્ઝોર્બ થશે। પૂરણમાં ખાંડ એડ કર્યા પછી ધ્યાન રાખવાનું કે તળિયેથી મિશ્રણ ચોટવું ન જોઈએ કેમ કે ખાંડ નાખ્યા પછી મોસ્ટલી પૂરણ તળિયેથી ચોટી જાય છે। હવે આપણે આને કન્ટિન્યુ લગભગ 5 થી 7 મિનિટ સુધી હલાવવું પડશે। તો 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે। આ તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું છે। હજી આને 2 થી 3 મિનિટનો સમય લાગી જશે એટલે જેટલું પણ પાણી છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જશે। અને ધ્યાન રાખવાનું કે આંચ એકદમ સ્લો જ રાખવાની છે। સ્લો આંચ પર તળિયેથી જરા પણ પૂરણ ચોટશે નહીં। તો આવી રીતના જ આપણે લગભગ 2 થી 3 મિનિટ હલાવ્યા પછી તમે જોઈ શકો છો ઘણું બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। પાણી એકદમ બળી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તમે જોઈ શકો છો તળિયેથી મિશ્રણ છૂટું પડવા લાગ્યું છે। મિશ્રણ જ્યારે તળિયેથી છૂટું પડે ત્યારે સમજવાનું કે આપણું પૂરણ બનીને એકદમ જ રેડી થઈ ગયું છે। આ તમે જોઈ શકો છો તળિયું એકદમ ક્લીન થતું જાય છે એટલે આપણું પૂરણ બનીને એકદમ જ રેડી થઈ ગયું છે। હવે આ સ્ટેજમાં આપણે ગેસ બંધ કરી દઈશું અને પૂરણને આપણે બીજી થાળીમાં કાઢી લઈશું જેથી એકદમ જ ઠંડુ પડી જાય। આ તમે થિકનેસ જોઈ શકો છો એકદમ જ ઠીક થઈ ગયું હતું અને હવે આપણે એને થાળીમાં કાઢી દઈશું જેથી એકદમ ઠંડુ થાળી
થાળીમાં કાઢ્યા પછી પૂરણ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી આપણે એને પંખા નીચે રહેવા દઈશું. એકદમ જ ઠંડુ પડી જાય પછી જ આપણે પૂરણપૂરી બનાવવાની છે, જેથી પૂરણ રોટલીમાં ચોટે નહીં. આપણે સ્પ્રેડ કરી દઈશું એને અને પંખા નીચે થોડીક વાર ઠરવા મૂકી દઈશું. આ તમે જોઈ શકો છો રૂમ ટેમ્પરેચર પર આપણું પૂરણ એકદમ આવી ગયું છે અને થિકનેસ તમે જોઈ શકો છો. હાથેથી તમે લુઓ વાળી શકો એ પ્રમાણેની થિકનેસ આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે પૂરણપૂરી બનાવવા માટે લોટ જે બાંધીને રાખ્યો હતો એને વ્યવસ્થિત મસળી લેવાનો છે, જેથી એકદમ લોટ કૂણો પડી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે પૂરણપૂરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો લોટમાંથી આપણે એક લુઓ લઈ લીધો છે અને આપણે રોટલીની સાઇઝની જ પૂરણપૂરી બનાવવાની છે, એટલે આપણે નાની સાઇઝનો જ લુઓ લેવાનો છે. મોટી પૂરણપૂરી બનાવીએ તો આપણે એ પ્રમાણે લુઓ લેશું. તો આપણે નાની સાઇઝનો લુઓ લઈ લીધો છે અને આપણે રોટલી વણી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે ને હવે આપણે આની અંદર પૂરણ એડ કરવાનું છે. આપણું પૂરણ એકદમ જ ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે પૂરણ લઈ લઈશું અને પૂરણને આપણે હાથેથી એકદમ વ્યવસ્થિત ગોળ રાઉન્ડનો આપણે જે લુઓ બનાવે છે એ પ્રમાણે વ્યવસ્થિત મસળીને મૂકી દઈશું, જેથી પૂરણપૂરી આપણી એકદમ સોફ્ટ બને. તો થોડોક આપણે લોટ સ્પ્રેડ કરી દઈશું અને એના પર પૂરણ મૂકીને એના પર બી થોડોક લોટ નાખી દઈશું અને વ્યવસ્થિત કોર્નર આપણે વાળી લેવાની છે. આવી રીતના કોર્નર વાળ્યા પછી ઉપર જે એક્સ્ટ્રા બચે છે એ આપણે કાઢી લેવાનું છે. બાકી રોટલી જ ખાતા હોય એવું લાગે છે, એટલે એક્સ્ટ્રા જે લોટ હશે એ આપણે ઉપરથી કાઢી લેવાનો છે અને આને વ્યવસ્થિત હલકા હાથે આપણે બનાવવાની છે. તો આપણે હલકા હાથે પૂરણપૂરી વણી લઈએ પહેલાં. તો હવે આપણે એક નોનસ્ટિક તવો હોય તો તવો લેવાનો. મારી પાસે તવો અવેલેબલ નથી, તો મારી પાસે નોનસ્ટિક પેન છે, એમાં જ આપણે પૂરણપૂરી બનાવવાની છે. તો જે પેન છે આપણે વ્યવસ્થિત લૂછી લીધો છે અને એની અંદર જ આપણે જે પૂરણપૂરી બનાવી હતી એ નાખી દેવાની છે. જે રોટલી પૂરણપૂરી બનાવતી વખતે જે ઉપરનો ભાગ હોય છે એ તવામાં નીચે તરફ જાય છે, એ ધ્યાન રાખવાનું. અને હવે આપણે આને મીડિયમ આંચ પર શેકી લેવાનું છે. વધારે વાર સુધી ઉપર નીચે નથી કરવાનું. વધારે વાર સુધી પલટાવશું તો પૂરણપૂરી તૂટી જશે. તો આપણે સ્લો આંચ પર રાખી અને વ્યવસ્થિત આને શેકી લઈશું. તો આપણી પૂરણપૂરી એક બની રેડી થઈ ગઈ છે. એવી રીતના જ આપણે બીજી પૂરણપૂરી પણ બનાવવાની છે. હવે પૂરણપૂરી છે એટલે ઘી તો જોશે, તો આપણે જે ઘરનું ઘી છે એ ચમચી ભરીને સ્પ્રેડ કરી દેવાનું છે. ઘી વગર તો પૂરણપૂરી ભાવતી નથી. તો એકદમ વ્યવસ્થિત ઘીમાં ડૂબાડૂબ પૂરણપૂરી હોય તો જ એને ખાવાનો ટેસ્ટ આવે છે. તો ઘી લગાડ્યા પછી આપણે બીજી પૂરણપૂરી પણ બનાવી લેવાની છે. જેવી રીતના આપણે પહેલી વણી એવી રીતના બીજી પણ વણી લઈશું. અને ગરમા ગરમ મસ્ત, ક્યારેક છોકરા હોય તો છોકરાઓ દૂધ સાથે પણ ખાય છે, બાકી તેમને ઘી લગાડ્યું હોય તો એમને પણ મસ્ત અને ટેસ્ટી. તો આપણી બીજી પૂરણપૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે એના પર પણ આપણે મસ્ત મજાનું ઘી લગાડી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની એવી પૂરણપૂરી બની છે. જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરજો.